ગુડ મોર્નિંગ, જય માતાજી. એક ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો નાઇટ રેડી થઈ ગયા છીએ. રેડી થઈ ગયા કમ્પ્લીટ. માતાજીની દિવસ પણ કરી દેવી, ચા પાણી કરવા તો ચા પાણી કરી પછી નોકરી જવું છે. પછી મળીએ. ગાઈસ, આ બાજુ આપણે કુશું તૈયાર થઈ ગયો. જય માતાજી. જય માતાજી. સવારે ઉઠીએ ડાયરેક્ટ નાઇટ ધોઈને રેડી થઈ જઈશું. ચા પીવાનો બાકી છે. આ બાજુ આપણે ટમલો અને આ બાજુ આપણે સોની મમ્મી ચાલુ કરશો. સુમિત કહેવાય. હું બીજું જો આ સુમિત શું કહેવાય કે ટમલો ચમી કે સુમિત કહેવાય. સુમિત બસ સુમિત મરચા કટિંગ થઈ છે. પૌવા બનાવી દે ફટાફટ. 8:48 થઈ. એ 5 જ મિનિટ થાય પૌવા બનાવતો. ડુંગળી નાખીને મને બનાવી ચાલ દે, ખાલી હું ચા પીને હાડું છે. ના પૌવા ખાવ મારે નહીં રહે. ડુંગળી નાખીને જ બનાવી દઉં. ચા થઈ ગઈ, ડુંગળી નાખીને બનાવી દઉં. પેલા નહીં બનાવતી બટાકામાં. બટાકા તો ચડું ના, ડુંગળી તો ફટ લઈને ચડી જાય. મારું મોડું થાય. ના થાય 5 મિનિટ મૂકી દઉં. બાજુ આપણે ચા પાણી કરવા માટે બેસી જાય છીએ. આ બાજુ આપણે સુમિત મૂકીશું. ચા પીવાનો તમારે હાલ તો પૌવા ખાઈને પૌવા બની એટલે પછી ખો બરાબર. પૌવા બન્યા મમ્મી. જય માતાજી. જય માતાજી. સુવાની જય માતાજી. કરોડો ચા પીવા. આજ ક્યારે તાવ આજ કયા જાવ થોડો ચા પીવાનો. પૌવા બની બેટા. હાલ ચા પી લો છું. તો બસ એટલી બધી આપણે નહીં. પરસો કાઢી ગયેલા નથી દેવાનું. એ જો લાવી પરસ. ક્યાં જવાના દ્વારકા? જવાના છે. તો ગાઈસ મમ્મીને દ્વારકા લઈ જવાના નહીં. લઈ જઈ નહીં. હાલ મેં તો લઈ જઈ દ્વારકા. બરાબર ના આપણે બધું ગોવા ખાતો ઘરે આવી ગયા છીએ જમવા માટે. આ બાજુ આપણે રસ લાવ્યા. શું લાવ્યું રસ? 11 કાઢ્યો. ઘરે રસ બનાવ્યો. યાર બના રસ રસ ને રોટલી. કેરીઓ અત્યારે બગડેલી આવી. લા ખાવા ના વાળો ઓલી ડીશ ને લેતા પડે હેડો. તપેલી રસ લાવું એ દાડામાં એક વખત માર ના ખાય ને
એ રોટલી જેટલી વખત ખાય તો હોય બધું ઢોળી જ્યું પ્યાને બેઠી હોય બેન હોય આવી બધા રોટી કણ આવી ભાઈ માર ખાય નકડી કેટલું હાલું છે એ પાનનું આમ તો લઈ આવો. આ તે મારી જાણ ટીચર તઈ જા ખાકો ભેગા થાને કોને મારે છૂટી આલુ ભા તમે તાર મારવાની બરાબર ઈ આ એ તો લગી આ હું કર્યું હજુ જોરથી વધારે મારવાની. આ તો ચલો ઢોળો દે તો જા આવી આ બાજુ આ બાજુ ઢોળે બુંદી લાય બધા કોલ મળ જાવ રસ. તા દો આ બાજુ મમ્મી રા પીવાનો લે રા પીવી તું હમતા પપ્પાનો એટલે હે બહુ ના આવ્યા હે પી જાય છે. બહુ ના પીવા કે મોઢો પડીએ રસ બહુ ના પીવાનું માપે પીવાનો. હા તારે બહુ ભાવ લ્યો હે રણુદા ઓહો રણજા રા પીને જવાનું દવાખાને જવાનું દવાખાને જઈતી ને ભાઈ તે લાઈ રહી કે ભાઈ દવાખાને જઈને રા લાવી હા બહુ રહના પેરે દવાખાને જવું પડે હા જો અભાળ કાકાથી કેવો હલાયો બહુ રા પીવે તો દવાખાને જવું પડશે એમ કે આપી જાય તમારો તો ડાયો હો. અંગૂઠો ના આ તમારો છોકરો ડાયો હો બીજા હાડે બાજુ અરે તો ને જેઠાલાને અચાનક તાવ આવી ગયો અસર થઈ ગઈ તાવની બીમાર પડી ગયા અંજી જે લિયા ને બોલ્યો નહીં ગળવાની અંજી લઈ લેવાનું વાત હતી ઇન્જેક્શન તો લેવું પડે. હા તમે આ દેશી ગોળી ગળો કરાતી છે લઈ જશે ભરતભાઈ બે ત્રણ તાવની ગોળી છીએ દોડી દવાખાને જો આરી ને એ તાવની હા અને આરી ને કરતની આ કદારી આયો હવે તાવ કદારી પડી કદારી પડી ફાઇનલી મિત્રો આપણે નોકરી પર આવી ગયા છીએ. ના બાજુ આપણે કામેરા બધા સમાચાર જોઈએ છીએ. આ બાજુ બચ્ચા માટે આ તે આદત ને ફોન શાક લેવો તા મસ્ત શાક બને છે રોટલી બજાર જવાનું કોઈ નહીં તેવા આ દુકાન કાલ જવાનું. કાલ જવું પછી કાલ આવશે ને એટલે કે કાલ જશું કાલ વાત લે આજ ના મેળાવે. ને આ બાજુ તો ઢોકળા બન્યા તો જોતો જ છે. લઈ ગયો ડોકરો કઈ નહીં કઈ નહીં જઈ કોઈ ગરમીનું ખાવા આટા તો રોધવાનું નહીં ગમતું ને રમવા ઢોકળા ગરમા ગરમ એક નાખી લાબુ બેહી જોડો તારા બાજુ આતે કરી બેસ્યા આબુ લાવ લે આબુ એટલે લે એક તો લાવી બધા લે દીસો લાવી ભાઈ તને આલુ આલુ આ ઢોકળું ખાવું ઢોકળું તારે ઢોકળા ખાવા નહીં લે વઘા પાર ખાવું ખાવું કરું હાલ જવાનું છોકરો તને જે ભાઈ બસ આપણે હાલે ને શું સારું ઊભી તો બસ ઊભી બની શાક કરવાનું હું જીતી ગણતા એટલે શાકો કાળેંગો અને દૂધી તારે એવું જ મળે તા એ બધું લાવી જ ના તો મને ગમતું નતું ખાવાનું લઈ ગયું એવું અત્યારે શાકભાજી જેવું આવે બીજું તો અત્યારે બજારમાં શું હોય અરે સુમિતે સુલી તો જઈ સુમિતે જા સુઈ તો દીગે આડા ઢોકળા ખાઈ ગયા જવાનું બધું ખા શાક પછી સાસ આવે છાશ ઢોકળા અને બીજું કો બારો લાવવાની સાસ લેવા અરે સુમિતે
તનું ભાવ વધારે બિલાડી છાસ છાસ ભાવ છાસ આ થોડો હા થોડો ના ઢોળાય નહીં ઢોળાતું છે ગોડા શું કરવાનું બસ લાગી લે સુમિત આપણે બે જણા ખાઈએ સુમિત મને હાલ છે હો બીજો કોઈ નહીં આવે હાથ નહીં વાપરવા આ બાજુ આપણે મમ્મી સુહાની મમ્મી જે એના જમવા માટે બેઠા છે અને આપણે જમી રહ્યા આ બાજુ આવ્યા જેઠાલાલ એ મારી સર્વિસ ખૂબી કરી છે ખૂબી સબ્જી છે પણ તીખી લાય હો લાયો કાબર સાંજે છે લઈ આવવાનું ના ના નકા હા. જે કે લે હું આવું લે રસ્તા તગા પૈની લઈને આવતા રહીએ તું હાથે હાલ છે લઈ લે પૈની બોલી રાણ તો તકાજી સહારી આવે તાણ એમની ના મટો તો બધાને એવું જ છે વાતાવરણ જો લાગણીના કારણથી આવું જ થાય